સ્વાગત છે તમારું GJ9 જીમ રેટના વિડીયોમાં। અને આપણે કાલે જોયું કે આપણે બેક વર્કઆઉટ બિગિનર માટે કયા વર્કઆઉટ કેટલા કરવાના છે, અને આજે આપણે જોઈશું બાયસેપ વર્કઆઉટ બિગિનર્સ માટે કેટલી કરવાની। આપણે 4 થી 5 જ એક્સરસાઇઝ આમાં બિગિનર્સ કરવાની રહેશે, જે આપણે અત્યારે જોઈશું। ચલો જોઈએ। તો ફર્સ્ટ વર્કઆઉટ રહેશે બાયસેપ ડમ્બલ કર્લ, જે વર્ક કરે છે બાયસેપ બ્રેકિયાઈ, બાયસેપ બ્રેકિયાલિસ અને બાયસેપ બ્રેકિયોરેડિયાલિસ ઉપર। આ વર્કઆઉટનું બેનિફિટ એ છે કે તે આર્મ સ્ટ્રેન્થને ઇન્ક્રીઝ કરે છે, સાથે સાથે મસલ હાઇપરટ્રોફી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને પોસ્ચર માટે પણ ખૂબ જ સારું છે, અને તે તમારા જોઈન્ટ સ્ટેબિલિટીને ઇમ્પ્રૂવ કરે। નેક્સ્ટ એક્સરસાઇઝ આપણે લઈશું હેમર કર્લ, જે બાયસેપના લોંગ હેડ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, સાથે સાથે બાયસેપ બ્રેકિયાલિસ માટે પણ સારું છે। તે સેકન્ડરી મસલ્સ અપર આર્મ્સ માટે પણ ખૂબ જ સારું છે। નેક્સ્ટ એક્સરસાઇઝ છે સ્ટેન્ડિંગ બાર્બલ કર્લ। તે બાયસેપ માટે ખૂબ જ સારી એક્સરસાઇઝ છે। તે અપર આર્મ્સ પર ફોકસ કરે છે અને સાથે સાથે બાયસેપ બિલ્ડ કરવા માટે ખૂબ જ સારી છે, અને સ્ટ્રેન્થ પણ સારી એવી વધી છે। આમાં તમારા એકોર્ડિંગ તમે આમાં વેટ પણ સેટ કરી શકશો। જો તમારાથી બાર્બલમાં આ એક્સરસાઇઝ નથી થતી તો તમે કેબલમાં પણ આ વર્કઆઉટ કરી શકો છો। તો બિગિનર્સ માટે કેબલમાં ઇઝી રહેશે। તો નેક્સ્ટ વર્કઆઉટ આપણે લઈશું ક્લોઝ ગ્રીપ પ્રીચર કર્લ, ઇઝેડ બાર્બલમાં લઈશું। ક્લોઝ ગ્રીપ પકડવાની છે, જે મોસ્ટ ઓફ ટાર્ગેટ કરે છે લોંગ હેડને, આઉટર હેડ જેને આપણે કહીએ છીએ, અને બાયસેપ બ્રેકિયાઈ ઉપર। મસલ માઇન્ડ કનેક્શન બાયસેપ પીક માટે અને બાયસેપની થિકનેસ માટે ખૂબ જ સારી એક્સરસાઇઝ છે। તો વિડીયોમાં બતાવ્યા પ્રમાણે ઇઝેડ બાર્બલ દ્વારા ક્લોઝ ગ્રીપ લઈ લેવાની છે, અને વિડીયોમાં બતાવ્યા પ્રમાણે તમારે પરફોર્મ કરવાનું છે। વેટ તમારા એકોર્ડિંગ તમે લગાવી શકો છો। નેક્સ્ટ આપણે ફોરઆર્મ્સ માટેનું વર્કઆઉટ લઈશું। તેમાં તમારે રિસ્ટ કર્લ લેવાના છે। જો તમારી પાસે આ પ્રકારે મશીન નથી તો તમે તે બાર્બલમાં પણ કરી શકો છો, અને ડમ્બેલમાં અને સાથે સાથે કેબલમાં પણ કરી શકો છો। નેક્સ્ટ એક્સરસાઇઝ આપણે લઈશું ફોરઆર્મ્સ માટે જ, તેમાં તમારે રિવર્સ રિસ્ટ કર્લ કરવાના રહેશે, અને આ જ વર્કઆઉટ તમે ડમ્બલમાં પણ કરી શકો છો, બાર્બલ અને કેબલમાં પણ કરી શકો છો। તો બિગિનર્સ માટે બાયસેપના આટલા વર્કઆઉટ શરૂઆતમાં ઇનફ છે।